શું કહે છે શરૂઆતમાં? આપણે પડી જઈએ ને, સંતો ભક્તો પડી જાય ને અને પાછા ઊભા થાય ને એટલે એનામાં ચમક આવે. અને જગતના જીવ પડી જાય ને પછી કોઈ દી બેઠા ન થઈ શકે. ભગતમાં ને જગતમાં એટલો ભેદ. ભગત પડે ને અને પાછો એ ઊભો થાય, પડ્યો ના રહીએ, પણ ઊભો થાય એટલે નવી ચમક લઈને ઊભો થાય. અને જગતનો જીવ પડે ને, જો રામને 14 વર્ષની વિપત્તિઓ આવી પણ કેવા પાછા ઊભા થઈ ગયા, ગાદી ઉપર આવ્યા. રાવણ પડ્યો એ પડ્યો, હજી બેઠો નથી થયો. કેમ કે મરી ગયો ને, એ બેઠો ન થાય. અને ઓલાની તો એ ભક્તિ છે. કદાચ તમે પાછા પડો ને, કસોટી થતી હોય ને, આપણી કસોટી તો છે જ નહીં, પણ એ તોય આપણી ભક્તિ છે, એ દુઃખ નથી. એ આપણને સમજાઈ જાય ક્યારે? તો કે પડદો હટે ત્યારે. એ પડળને છે ને આપણે હટાડવું છે. એ પડળ કોણ હટાડશે? ગુરુ મહારાજ. આપણી જ માએ આપણને ઘોડિયામાં સુવડાવ્યા હોય અને ઓલા કોરિંડા હોય, ખબર છે? હવે તો એ નથી કાંઈ. હવે ઘોડિયાનો અવાજ જ છોકરાઓને નમરે. લ્યો, ગામડામાં છે જ, અહીં સિટીમાં જ નમરે. એ પારણિયાનો જે અવાજ છે એ હવે નમરે. હિંચકાવવું ને, બાળકને હિંચકાવવું, એમાં એની બુદ્ધિ ખીલે. હા, અને એ છોકરું તમારે જોવું હિંચકાવો ને ત્યારે એ ગાવાનું ચાલુ કરે. ગાતા ના આવડે પણ આમ કરે, એનો અવાજ આમ માલિક વાઇબ્રેશન કરતો હોય. એ છોકરું હિંચકતું એમ કરે ને, સુરીલું થાય. હા, એટલે પારણિયામાં 4 એના કોરિંડા કહે. કોરિંડાના 4 છેડા હોય. 4 છેડે ઘોડિયામાં છોકરાને સુવડાવી અને પછી એની માં એની માથે મચ્છરદાની બાંધી દે. પછી છોકરો ઉઠે, પછી મચ્છરદાની એની માં કાઢે, પોતે કાઢી શકે. એમ દેખાતું હોય મચ્છરદાનીમાંથી આર પાર. એમાં આપણને દેખાય તો છે જ કે આ બધી માયા છે. નથી દેખાતું? બધાને દેખાય, પણ એ મચ્છરદાની માયાની છે. આપણે એ નાકમાં આમાં ફિટ કરેલું છે, આમ કોરિંડામાં. આમાંથી કાઢતા નથી આવડતું. એ કોણ કાઢે? તો કે માં. એમ આ માયાની મચ્છરદાની આપણી માથે ઓઢાળેલી છે. પણ જો સદગુરુ કૃપા કરી દે ને તો એ કાઢી નાખે. અને પોતે ઉપાડી લે, ઘોડિયામાંથી બાયણે તેડી લે. મારો દીકરો ને, મારો લાલો ને, મારો બેટો ને, ઓહ આમ ને તેમ કાંઈક મલાવા કરે. આ માયાની મચ્છરદાનીમાં હવે વીંટાઈને પડ્યા છે. એટલે સદગુરુને તમે આધીન થઈ જાઓ તો એ આપણું પડળ તોડી નાખે અથવા એ પડળ હટાડી દે. નકર ભગવાને કીધું છે કે અર્જુન, પડદો મેં જ રાખ્યો છે. તો કે કેમ હટે? તો કે તારાથી ન હટે. હું કહું એમ કહે તો હટાડી દઉં. કેમ કે આપણને ભગવાને શું કામ સર્જ્યા છે? ભગવાનના જ કામ કરવા. કલ્યાણજીભાઈ મને ઘણી વાર કહેતા હોય કે બાપા, તમે ખરેખર કાંઈક આવા મહાન કાર્ય કરવા માટે સર્જાણા છો. તમે ક્યાં વળી હલકા કામ કરવા સર્જાણા છો? એક મનુષ્યનો અવતાર છે. એ બધા સારા, સાત્વિક અને ધાર્મિક અને આધ્યાત્મિક કાર્ય માટે જ ભગવાને એને સર્જ્યો છે. ભગવાન થ્રુ જ એને આપણી પાસે કામ કરાવવાના છે. પણ આપણે આપણી વૃત્તિને છોડી નથી શકતા. આપણને પંથ નડે, સંપ્રદાય નડે, દેહભાવ નડે, કુટુંબ કબીલા નડે, દીકરા દીકરીઓને ભાઈઓને ભાંડરું નડે, ઓલા નડે, આપણા મોજ શોખ નડે, આપણા મનની વૃત્તિઓ નડે. ઉલારીઓ કરી નાખો એનો, ફેંકો એનો, ત્યાગ કરો. અને પાછું આ બધું એને મેળાઈ આવશે. અમારા બાપા બહુ સારી વાતું, એવી વાતું કરે હાડું આપણને એમ થાય. મેં આજ કીધું ને, એ ખાલી યાદ નહીં, એ વાતું આજે એક વાત આમ હરિરામ બાપાનું રૂપ લઈને જાણે આગળ હાલતી હોય ને એમ લાગે સાહેબ. બાપાની એક વાત, એનો એક શબ્દ આખું જાણે આમ હરિરામ બાપાનું સ્વરૂપ સામે ઊભું હોય અને આપણને માર્ગદર્શન આપતા હોય બાપા, એવું લાગે.
પણ આમ એક ચિત્તે બેસી ગયા, મીટ મંડાઈ ગઈ, પતી ગયું. પછી નહીં આંખ હલાવવાની, નહીં મોઢું હલાવવાનું, નહીં માથું હલાવવાનું, નહીં પગ હલાવવાનું, નહીં હાથ હલાવવાનું, બેસી ગયા. એ બોલ્યા કરે, આપણે હેંપડા કરીએ. તો કેવી વાત, એક એક વાત પછી કિંમતી લાગે. કેવી વાત, તો કે આપણે છે ને ખેડૂત લોકો બાજરો વાવે, જુવાર વાવે, એ જાહેર વાવે ને પછી જાહેરના રાડા પહેલાં થાય ને, ચારો ખવડાવવા માટે નિરણ કીએ ને, ચારો કીએ ને રાડા હોત કીએ દેશી ભાષામાં, નિરણ કીએ. એ પહેલાં એ રાડું આવે, છોડવો ઊભો થાય આમ મોટો દાંડો. કચ્છીમાં શું કહે ને ખબર છે? હા, પછી ઉપર નીકળે એ ડુંડું કહેવાય. હે, સાંઠા. એ સાંઠા ગાયું ખાય. હવે આપણે એમ કંઈક વાયવા ભેરો જો દાણાનો ડુંડું આવે તો એ શક્ય નથી. એ બાજરો વાવો, એમાંથી ઉગે શું, તો કે ઓલો સાંઠાની માથે ડુંડું આવે, એ ડુંડામાં ઢૂંસા આવે, ઢૂંસાની માથે થૂલી ચડે ને થૂલીમાં કણ જામે. હવે આપણો હેતુ શું છે, તો કે કણ જોઈએ છે, પણ ઓલો ચારો એની વાહે વાહે આફેડ્યો આવ્યો. હે, એમ આ માયા છે ને એ આ સાંઠા જેવી છે, આ ઢૂંસા જેવી, કચરા જેવી છે. કણ માટે મહેનત કરી માયા તો આફેડી આવે. હે, આ બાપા અમને કહેતા કે બહુ માયા બહુ જીખા ન કરવું, બહુ કર્યા ન કરવું, મારું શું થશે ને કેમ. ભગવાન જે આવડો મોટો ધણી માના પેટમાં જેણે આપણું ધ્યાન રાખ્યું છે, કોઈ નહોતું ત્યાં, કાકો નહોતો, ભાઈ નહોતો, ભત્રીજો નહોતો, મામો નહોતો, બાપ નહોતો, કોઈ હતું, ધણી નહોતો, બાયડી નહોતી, કોઈ મિત્ર નહોતા, કોઈ વૈદ કે ડૉક્ટર નહોતા, કોઈ ત્યાં કારખાના ફેક્ટરીઓ કાંઈ નહોતું, એકલા હતા. એમાં જો આવું આપણને બહાર કાઢીને સુખ આપતો હોય તો એની વાત ભરોસો મૂકી દો. હે, સંપૂર્ણ ગુરુના વચનમાં વિશ્વાસ, બસ. તો આપણને પોતાને તમે જોજો, તમે જેટલા વિશ્વાસમાં રહેશો ને એટલી તમને બહુ શાંતિ રહેશે. થાવાવાળી થાય. પુરુષાર્થ કરવાનો, આળહ નહીં કરવાની, હુઈ નહીં રહેવાનું, હુતા નહીં કહેવાનું ભગવાન દે એમ. પુરુષાર્થ કરવાનો, પણ પંચાયત નહીં કરવાની. મહેનત કરવાની, પણ વિશ્વાસથી અને શ્રદ્ધાથી. મારો ભગવાન મને આમાં આપશે જ, આપશે, નહીં આપે એમે નહીં, એની મરજી એમ આપશે જ. આવો મનમાં દ્રઢ વિશ્વાસ. હા, તો પડદા હટી જાય, પછી તો વિશ્વાસ વધતો જાય. પ્રહલાદને કેવો વિશ્વાસી છે, હોળીમાં નાખ્યો તોય ડેગો નહીં. હે, ગુરુ મહારાજનું નામ લઈને આંખો વીંચીને બેસી ગયો અંદર. જેસલની માથે હોળી ચાલુ કરી, હોળી ભાંગી ગઈ, માટલો આખો ભાંગી ગયો કચ્છમાં, અંજારમાં. હે, એના ભરોસા કેવા છે. તમારે જે જોતું હોય ને એ ઘેરે બેઠા બેઠા મળે. અને જેમ વિશ્વાસ વધતો જાય ને એમ પછી તમારી પાસે કોઈક આવે આશા લઈને, તો એની આશા તમે પૂરી કરી શકો. આવી વસ્તુ છે. પણ આપણે મનથી, વચનથી અને કર્મથી આપણે સદગુરુના થઈ જવું જોઈએ. તો જે પડદા છે આડા એ હટી જાય તો એ અર્જુન, તું અને હું, આપણે બે એક છીએ, બીજું કોઈ નથી. કામ પતી જાય. એક દ્રષ્ટાંત ઘણી વાર હું આપું છું કે ઓલો એક શેઠ હતો ને, એ બહાર ગામ જતો હતો, પૈસા એની પાસે ઘણા હતા સુટકેસમાં. હવે સુટકેસમાં ઓલો મુંબઈ જવા માટે ગઠિયો ભેગો ચડ્યો, એ ડબ્બામાં હેઠની હામી પાટલી બેઠો ટ્રેનમાં.
ઓલો ગઠિયો વિચાર કરે કે શેઠ જરાક ચૂકી જાય ને તો આને પૈસા ઉપાડી દો. શેઠ એમ વિચાર કરે કે આ ગઠિયો જરાક આડાવડો થાય ને તો હું પૈસા આડાવડા કરી દઉં. એમાં વાટ જોતા જોતા ઓલો ગઠિયો થાકી ગયો, પથારી કરી હતી ગઠીએ, એટલે ગઠિયાનો ઓશિકા નીચે શેઠે મુદ્દામાલ મૂકી દીધો. બસ શેઠ સૂઈ ગયા ટેસ્ટથી. સૂઈ ગયા જ્યાં ઓલું પાછો આવ્યો કે હા હવે શેઠ સૂઈ ગયા. એ ઓલો ગઠિયો આખી રાત ફોર્યા કર્યું, મોજા હોત ફોર લીધા, બૂટે ફોર લીધા, પણ કાંઈ મળ્યું નહીં. પછી તો પડ્યો રહ્યો એમને. વિચાર કર્યા રાખે કેને દઈ દીધું, ક્યાં મૂકી દીધું, શું કર્યું. એમ બધા કરતા મુંબઈ બાંદ્રા સ્ટેશન આવી ગયું ને, સ્ટેશન આવે ને પહેલાં બોરીવલી જઈને ઓલો બાથરૂમ ગયો ગઠિયો, શેઠે લઈને માલ પાછો પોતાની સુટકેસમાં મૂકી દીધો. એટલે ઓલો ઉતરો ને બાંદ્રા એટલે શેઠને ઓલો આડો કર્યો કે શેઠ તમારી પાસે માલ હતો, પૈસા હતા, દાગીના હતા, પણ તમે મૂક્યા ક્યાં એ કયો. હવે મારું તમારે કંઈ તમારું મારે કાંઈ જોતું નથી. તો કે હારું આ તો કે હા તું તમે કયો ને હું કાંઈ ન કરું તમને. એટલે ઓલા શેઠે કીધું ભાઈ તું સૂઈ ગયો ને, તું બાથરૂમ ગયો ને તારી પથારી કરીને, મેં તારા ઓશિકા હેઠે મૂકી દીધું મારો બધો મુદ્દા માલ. પછી હું સૂઈ ગયો, પણ તે આખી રાત મને તપાઈશો, તને ન તપાઈશો. હા, એમાં આપણે બીજાને તપાસ્યા કરીએ, આપણે આપણને તપાસતા નથી. બરાબર ને? જો આપણે આપણને જોયા કરીએ, જેને આપણે શું કહીએ ધ્યાન, જેને આપણે કંઈ ભજન, સત્સંગ, સેવા, સમરણ, તો એ આપણને તપાસ્યા કહેવાય. આપણે હમણાં વાત થઈ હતી ને, કારણ વગરના કોકના નળિયા શું કામ ગણવા. બરાબર ને? એટલે આવી રીતે અરસપરસ ભાઈઓએ મળી અને સત્સંગ કરીને ખૂબ આનંદ કરવો. અને આપણું પોતાનું જે સ્વરૂપ છે એ સદગુરુ છે, એ આપણું જ રૂપ છે, બીજું કોઈ નથી. અને એમ કરતાં કરતાં સદગુરુની સાથેનું આપણું ચિંતન ચાલુ થઈ જશે. તમને સવારે ઉઠો ત્યારે ગુરુ ઉઠે એની પહેલાં ઉઠી જવાનું, સૂવે પછી શું, આટલો નિયમ હોય તો કેવું. મેં કીધું ને એમ, એ ખાશે શું ને પીશે શું ને, એ ચિંતન ગુરુનું જ થયા કરે, એને ભક્તિ ન કરવી પડે. દક્ષાબેનને ઘણી વાર કહું તમારે કાંઈ ન થાય તો એ કાંઈ નહીં. હારીએ જો ભજનનો એ એમ કે ભજન નથી થતું, ધ્યાન નથી થતું, તમારાથી કાંઈ ન થાય તો એ કાંઈ નહીં. કેમ કે આખો દી અમે અહીં હોય તો 24 કલાકની સેવા, સાનિધ્ય અને સંગ, અને પાછો સત્સંગ, પાછી સાથે સાથે બધા ભક્તોની પણ સેવા, જેમ જેમ અનુકૂળ આવતું જાય એમ. હા, એને શું કરવું પડે? બરાબર એમ આપણને એ હોવું જોઈએ. અને એવી લગ્ન હોય તો આ કેમ તમે કીધું એમ મારો જીવ ત્યાં જ હોય, તો આપણો સુરતાનો દોર સદગુરુની સાથે બંધાઈ જાય. આવા તો બધાય ભક્તો આપણા એવા છે. આ તો ખાલી હું દાખલો આપું છું. પણ બધાય ભક્તોને એવો જ પ્રેમ છે, એવો જ ભાવ છે. અમારે પૂછો, આ ટાણે હું નથી કહેતો, કલ્યાણજીભાઈને હું ઘણી વાર કહેતો કે આપણા ભક્તો જેવા કોઈ સાચા ને કોઈ વફાદાર ને કોઈ પ્રેમી નહીં. કા થતું હોય એમ વાતું થતી હોય. અને જીવનમાં એક માણસ સાચો મળી જાય તો જિંદગી વસૂલ છે. તો આપણે તો આટલા બધા ભક્તો પીડા છે. હા, બરાબર ને? એટલે બે વાતું હોય કલ્યાણજીભાઈની સાંભળીએ ને. સર્વદાતા સદગુરુ ભગવાન સત હરિરામ બાપાની જય. જગતજનની જગદંબા સતમા મણિમાની જય. સર્વદાતા સદગુરુ ભગવાન સત હરિરામ બાપાની જય. જગત